રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ. ભારે પવનને કારણે વૃક્ષો થયા ધરાશાયી. ઉપલેટા પોરબંદર 27 નેશનલ હાઈવે પર વૃક્ષો ભારે પવનને કારણે ધરાશાયી થયા છે. ઉપલેટાના ગણોદ, નીલાખા, વરજાંગ, જાડિયા, નાગવદર, ઈસરા સહિતના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે. ગણોદ અને નીલાખા વચ્ચેના રસ્તા પર મોટું વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બંધ થયો છે. ભારે પવનને કારણે ગણોદ અને નીલાખા વચ્ચેનો ખાસ કરીને ખેડૂતો માટેનો વાહન વ્યવહાર બંધ થયો છે. લોકો 7 થી 8 કિલોમીટર ફરીને જવાની નોબત આવી છે. વહેલી તકે વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરવા ગ્રામજનોએ માંગ કરી છે. રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા. મારું ગામ છે ગણોદ, ઉપલેટા તાલુકાનો ગણોદ ગામનો રહીશ જ છું હું અને ખેડૂત છું. અમારે અહીંયા સતત 2 દિવસ થયા, મતલબ કે એક દિવસ વચ્ચે ગેપ અને વરસાદ સતત ચાલુ રહેતા અને સાથે પવન પણ જોરદાર આવતા સારી એવી નુકસાની થયેલી છે. એમાં ગણોદથી ને નીલાખા જવાનો રસ્તો જે ખેતીવાડીને લગતો છે, જેમાં ખેડૂતોના રસ્તા આખા પેક થઈ ગયેલ છે. એટલા વૃક્ષો આશરે 1 કિલોમીટરની અંદરમાં પથરાઈ ગયેલ વચ્ચે રસ્તામાં પડેલા છે. તાત્કાલિક ધોરણે એની કાર્યવાહી કરીને રસ્તો ખુલ્લો કરે તો ખેડૂતના અટાણે જે ઉનાળાની સિઝનનું જે કાંઈ પણ વાવેતર કે ખેતી કરવી હોય તો ફટાફટ એ પૂરું થઈ શકે. બસ અમારી આવી માગણી છે.